છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ઉંચેડાથી ભાખા સુધીના નવનિર્મિત રસ્તાઓમાં ગેરરીતિ સામે આવી છે. તો માત્ર 15 દિવસ પહેલા બનાવવામાં આવેલા આ રસ્તામાં 1 ઇંચ જેટલો જ ડામરનો થર નાખવામાં આવ્યો છે. તો સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે પાતળી સડીથી પણ ડામરનું પડ ઉચકાઈ જાય છે. બાઇકનું સાઇડ સ્ટેન્ડ મૂકતા જ ડામર પણ ખૂપી જાય છે. તો હાથથી પણ ડામરના પોપડા સહેલાઈથી નીકળી જાય છે. તો પ્રથમ વખત બનાવેલા આ રસ્તાની ગુણવત્તા અંગે ગ્રામજનોમાં ચિંતા છે. તેમને ચોમાસા રસ્તો તૂટી જવાની બીક છે. તો સ્થાનિક લોકોની રજૂઆતથી કવાંટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પિન્ટુ રાઠવાએ સ્થળની મુલાકાત લીધી હતી અને તેમણે જાતે તપાસ કરીને જોયું કે ડામરનું પણ હાથથી સહેલાઈથી ઉચકાઈ જાય છે. તો સ્થાનિક લોકો દ્વારા રસ્તાના કામમાં પૂરતું મટીરિયલ વાપરવાના ન આવ્યા હોવાના આરોપ મૂકવામાં આવે છે. તેઓ દ્વારા રસ્તાનું ફરીથી નિર્માણ કરવા અને વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.